તો આગળ વાત ઓલપાડ તાલુકાના ભટગામ ગામે ખેડૂતોને આશીર્વાદ રૂપ શ્રી ભટગામ પિયત વિસ્તારમાં પાણીની વહેંચણી માટેની સહકારી મંડળીના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। સાથે મંડળીના 25 વર્ષમાં ફરજ બજાવેલા આદ્ય સ્થાપકો અને પૂર્વ અને હાલના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ મંડળીના પ્રણેતા તેલ ચિત્રનું અનાવરણ કરી ઋણ ચૂકવાયું હતું। मारू नाम व्योमेश भाई, गाम में मारू उपनाम है वसंत भाई। वसंत भाई, आज सिल्वर जुबली से मंदिर से તમે ખેડૂત તરીકે કેટલો ફાયદો થઈ જાય? जो पहला भी खेती तो करता था, वर्षों से बाप दादा थी करता था, पर पियत मंडળી થવાથી અમારે જે સામાન્ય રજૂઆત માટે અમારે નેર ખાતામાં જવું પડતું, એ લોકોના ઓફિસર મળે ના મળે આપણી રજૂઆત પૂરતી। જ્યારે આ તો અમારો માણસ બી કદાચ નોકર બી જઈને ત્યાં મંડળીમાં રજૂઆત કરે કે ભાઈ અમારે આ દીવા પર પાણી નથી આવતું, આ ચેનલમાં પાણી નથી આવતું, તો અમારા વતી એ લોકો રજૂઆત ઉપરથી કરે તો ત્વરિત કામ થાય અમારા ને અમારા ગામની રીતે અમારે ખૂબ જ ઉપયોગી। કારણ કે ભાઈ 100% આપણે ભરણું કરવાનું છે ને આપણું ખેતીના પાકને ટાઈમસર પાણી મળી જાય। જો પાઇપ આપણે પાણી રૂકાવત હોય તો પિયત મંડળી વચ્ચે મધ્યસ્થી થઈને ઇરિગેશન પરથી તેમજ આપણા ખેડૂતોના એ પણ પ્રોબ્લેમ સોલ્વ કરીને આપણને પાણી લાવી આપે। એટલે ખરેખર પિયત મંડળી આશીર્વાદરૂપ છે। અમારા ગામ આમ પણ 1959થી અમારી સહકારી મંડળીની સ્થાપના બી થયેલી, ત્યારથી પહેલેથી ગાંધીવાદી વિચારના ગાંધીજી બી અમારા ગામમાં રાત્રિ રોકાણ કરેલું હતું। એટલે એક અને અમારા જે વડીલો છે એમને સહકારી ભાવના જે સંઘર્ષના સમયથી એ લોકોએ બધા ભેગા થઈને જે કરી તેનું બીજ આજે પણ અમે દેખાય છે ને એક તમામ કામ અમારું સામૂહિક રીતે થાય છે ને તેનું પરિણામ ગામને મળે જ છે। આજે તમે ભટગામના જુઓ સર્વે આ ગામમાં 5-10 બિલ્ડિંગ હારા હોય, બાકીના સામાન્ય હોય ના, ત્યારે અમારા ગામનો સર્વાંગી વિકાસ ત્યાં આ બધી સહકારી મંડળીઓને આભારી છે। મારું નામ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ, હું ભટગામ પિયત સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપું છું। મારી મંડળીનું કાર્યક્ષેત્રના ગામો જોવા જાય તો રાજનગર, સોંડા મીઠા, અસનાર, નગોઈ અને ઓલપાડ છે। મારા એમાં પીગાવાનો વિસ્તાર ગણે તો 700 હેક્ટરનો થાય છે। મારા ગામના મંદિરના સભાસદ 362 છે અને એનો પીવા તો ખરીફ, રવિ અને ઉનાળામાં અમે શિકાર કરીએ છીએ અને એને જે સમય મર્યાદામાં ભરપાઈ કરે તો 10% રાહત આપીએ છીએ અને એને જે અન્ય સુવિધાઓ સબસોઇલર, પોપડીઓ તથા પિયતના પાણીના પાઇપો એવી અન્ય સેવાઓ પણ અમે એમને આપીએ છીએ। કાંસમાં સ્ટીલ ચલનમાં દર 30 વર્ષે અમે સિલ્ટિંગ મજૂરથી જેસીબીથી કરાવીએ છીએ અને અન્ય વર્ષોમાં એને દવા છંટકાવ માટે પણ આપીએ છીએ। આવી તમામ પ્રવૃત્તિ અમારા સભાસદોની કરીએ છીએ અને અમારા સભાસદો હોંશે એ સ્વીકાર કરે છે।